3 વર્ષ પછી પાછા ફરેલા દીકરાની કહાની ભાગ 1। 3 વર્ષ પછી પાછા ફરેલા દીકરાએ માતા પિતાને ઘોડાનો ચારો ખાતા જોયા। જ્યારે કે મોટા ભાઈએ તેના દ્વારા દર મહિને મોકલાવવામાં આવતી રકમથી નવું ઘર બનાવી દીધું હતું। ત્યારે જ છે પિતાનો ધ્રુજતો અવાજ ગુંજી ઉઠ્યો, જેણે અમારી રોટલી છીનવીને તે દીકરો કહેવડાવવાને લાયક નથી। જયપુરની એ ઠંડી સવારે જ્યારે રાઘવે રસોડામાં પડેલા માટલાનું ઢાંકણું ઉઠાવ્યું તો તેની અંદર ઉકળતા ઘોડાના દાણા એટલે કે ચારો જોઈને તેની આંગળીઓ સુન્ન પડી ગઈ। વાસણમાંથી આવતી દુર્ગંધ આખા રૂમમાં ફેલાયેલી હતી। પાસે પડેલી 2 જૂની સ્ટીલની વાટકીઓમાં એ જ ભીનો ભૂરો ચારો પીરસવામાં આવ્યો હતો। એક વાટકીની કિનારી પર તેની માતાના ધ્રુજતા હાથના નિશાન હતા। રાઘવ 3 વર્ષ પછી સુરતથી પોતાના ગામ બગરૂ પાછો ફર્યો હતો। તેના જેકેટની અંદર 9 લાખ રૂપિયાનો બેંક ડ્રાફ્ટ છુપાયેલો હતો। તેણે કાપડના કારખાનામાં સતત ડબલ શિફ્ટ કામ કરીને આ પૈસા જમા કર્યા હતા, જેથી તે પોતાના માતા પિતાની તૂટેલી હવેલીનું સમારકામ કરાવી શકે અને પિતાની આંખોની સારવાર કરાવી શકે। દર મહિને તે પોતાના મોટાભાઈ મહેન્દ્રના ખાતામાં 12,000 રૂપિયા મોકલતો હતો। મહેન્દ્રએ કહ્યું હતું, તું નિશ્ચિત થઈને કામ કર, મા બાપુજીની જવાબદારી મારી છે। રાઘવે જે ક્યારેય શંકા નહોતી કરી, પરંતુ એ સવારે ઘરનું સૂનું આંગણું, ઓલવાયેલો ચૂલો અને અનાજના ખાલી ડબ્બાઓ કંઈક અલગ જ વાર્તા કરી રહ્યા હતા। માં, તેનો અવાજ સાંભળીને અંદરથી ધીમા પગલાંનો અવાજ આવ્યો। સરોજ દેવી દરવાજા પર દેખાયા। ક્યારેક ભરેલા ચહેરાવાળી તેની માતા હવે એટલી નબળી પડી ગઈ હતી કે તેમની સાડી છે હાડપિંજર પર લટકતી હોય ને તેવું લાગતું હતું। રાઘવને જોતાં જ તેમણે મોં પર હાથ મૂકી દીધો। આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો। રાઘવ છે દોડીને તેમને વળગી પડ્યો। હું આવી ગયો છું માં, હવે બધું ઠીક થઈ જશે। સરોજ દેવી છે તેની છાતીએ વળગીને ધ્રુજતા રહ્યા। અંદર ખાટલા પર તેના પિતા રામનારાયણ પડ્યા હતા। ક્યારેક ઘોડાગાડી ચલાવીને આખા પરિવારનું પાલન પોષણ કરનારા રામનારાયણ પગ સુકાઈ ગયા હતા। તેમની આંખો પર સફેદ ધૂંધ છવાયેલી હતી। રાઘવે ધીમેથી પૂછ્યું, મહેન્દ્ર ભૈયા પૈસા નહોતા આપતા? સરોજ દેવીએ નજરો ઝુકાવી લીધી। તે કહેતો હતો કે તું માત્ર 2,000 કે 3,000 રૂપિયા જ મોકલે છે, ક્યારેક તો એ પણ નથી મોકલતો। છેલ્લા 7 મહિનાથી તેણે કહ્યું કે તે નવી જિંદગી શરૂ કરી લીધી છે અને હવે અમારા માટે કંઈ જ નહીં મોકલે। રાઘવનો શ્વાસ અટકી ગયો। મેં દર મહિને 12,000 રૂપિયા મોકલ્યા છે, પૂરા 36 મહિના। રામનારાયણે પહેલીવાર માથું ઉઠાવ્યું। તેમના ચહેરા પર ભૂખ કરતાં પણ વધુ ઊંડો ઘા દેખાઈ રહ્યો હતો, પોતાના જ દીકરા પર વિશ્વાસ કરવાનો ઘા। રાઘવ બારી પાસે ગયો। સામેની ખાલી જમીન પર હવે 2 માળનું ચમકતું મકાન ઊભું હતું। બહાર નવી કાળી ગાડી ઊભી હતી। છત પર આરસપહાણની રેલિંગ હતી। તે ઘર મહેન્દ્રનું હતું। રાઘવને યાદ આવ્યું કે 3 વર્ષ પહેલાં મહેન્દ્ર ભાડાના મકાનમાં રહેતો હતો અને ખેતીમાં નુકસાનની ફરિયાદ કરતો હતો। રાઘવે છે માતાને પથારી પર બેસાડી બજારમાંથી લોટ, દાળ, દૂધ, ફળ અને દવાઓ લાવીને રાખી। પછી બેંકના જૂના મેસેજ ખોલ્યા। દરેક પેમેન્ટ છે મહેન્દ્રના ખાતામાં પહોંચ્યું હતું। કુલ રકમ 4,32,000 રૂપિયા। રાઘવે છે મુઠ્ઠી વાળી હતી, પણ તેણે માતા પિતાની સામે ગુસ્સો ન દેખાડ્યો। તે સીધો મહેન્દ્રના નવા મકાન પર પહોંચ્યો। દરવાજો મહેન્દ્રએ ખોલ્યો। તેના ગળામાં સોનાની જાડી ચેન હતી અને હાથમાં મોંઘી ઘડિયાળ। એક ક્ષણ માટે તેનો ચહેરો પડી ગયો, પછી તે મલકાયો। અરે રાઘવ, અચાનક? જાણ કરી હોત તો સ્વાગતની તૈયારી કરત। રાઘવ અંદર ગયો। ટેબલ પર મીઠાઈના ડબ્બા, સૂકો મેવો અને વિદેશી દારૂની બોટલ મૂકેલી હતી। મા બાપુજીની ઘોડાનો ચારો ખાઈ રહ્યા હતા અને મહેન્દ્રનું સ્મિત ગાયબ થઈ ગયું। તને પૂરી વાતની ખબર નથી? તેમની આદતો બગડી ગઈ છે।
પૈસા સાચવતા નથી આવડતું? સારવાર, વીજળી, રાશન બધું હું જ કરતો રહ્યો છું. રાઘવે ફોન ખોલીને 36 પેમેન્ટની વિગતો તેની સામે મૂકી દીધી. દર મહિને 12,000 રૂપિયા. એક પણ મહિનો નથી ચૂક્યો. મહેન્દ્ર છે થોડીવાર ચૂપ રહ્યો અને પછી ઝૂકીને ધીમા અવાજે બોલ્યો, તું શહેરમાંથી પૈસા કમાઈને આવ્યો છે એનો અર્થ એ નથી કે ગામમાં આવીને મને ગુનેગાર બનાવી દઈશ. સંભાળીને ચાલજે. તારા નામના એવા કાગળો મારી પાસે છે કે આખો પરિવાર તારા પર થૂકશે. રાઘવે તેની આંખોમાં જોયું. તે ધમકી નહોતી, તે પહેલેથી જ તૈયાર કરાયેલો કોઈ ષડયંત્રની સૂચના હતી. તે જ સમયે છે મહેન્દ્રની પત્ની કવિતા રૂમમાં આવી. તેણે પેમેન્ટની વિગતો જોઈ અને ધીમા અવાજે કહ્યું, તમે તો કહ્યું હતું ને કે રાઘવ માત્ર 3,000 રૂપિયા જ મોકલે છે. મહેન્દ્રએ તેને જોરથી ધમકાવી, અંદર જા. કવિતા ડરીને જતી રહી, પણ જતાં જતાં તેણે રાઘવ સામે એવી નજરે જોયું જેમાં ડર પણ હતો અને કોઈ છુપાયેલા સત્યનો બોજ પણ હતો. રાઘવ છે ઘરે પાછો ફર્યો ત્યારે તેને પિતાના ખાટલા નીચે વાદળી કપડામાં વીંટાળેલી એક જૂની ડાયરી મળી. પહેલા પાના પર ધ્રુજતા હાથે લખ્યું હતું, રાઘવ માટે. જો હું બોલી ન શકું ને તો છેલ્લા પાના પર એક વાક્ય વાંચતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. મહેન્દ્રએ મકાન ગીરવે મૂકી દીધું છે. 2 દિવસ પછી લોકો આપણને ઘરમાંથી કાઢવા આવશે. ડાયરીનું એ છેલ્લું પાનું વાંચીને રાઘવની આંખોમાં લોહી ઉતરી આવ્યું. મહેન્દ્રએ પોતાના જ માતા પિતાના માથા પરથી છત છીનવી લેવાનું કાવતરું ઘડ્યું હતું. રાઘવ સમજી ગયો કે માત્ર ગુસ્સાથી કામ નહીં ચાલે. હવે હોશ અને ચાલાકીથી કામ લેવું પડશે. મહેન્દ્રની ધમકીનો અર્થ હવે તેને બરાબર સમજાઈ ગયો હતો. રાત્રે જ્યારે માતા પિતા સૂઈ ગયા ને ત્યારે રાઘવે પોતાની બેગમાંથી પેલો 9 લાખ રૂપિયાનો બેંક ડ્રાફ્ટ કાઢ્યો. બીજે જ દિવસે વહેલી સવારે તે સીધો ગામના મોટા સાહુકાર શેઠ પાસે પહોંચ્યો. થોડી પૂછપરછ અને કડકાઈથી વાત કર્યા પછી સાહુકારે ચોપડા ખોલ્યા. સત્ય જાણીને રાઘવ સ્તબ્ધ થઈ ગયો. મહેન્દ્રએ પોતાનું નવું મકાન બનાવવા માટે પિતાની આ જૂની હવેલી ગીરવે મૂકીને 5 લાખ રૂપિયાની લોન લીધી હતી. એટલું જ નહીં, હવેલીમાં રાઘવનો પણ ભાગ હોવાની મહેન્દ્રએ લોનના કાગળો પર રાઘવની ખોટી સહીઓ કરી હતી. રાઘવે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના સાહુકારને 9 લાખનો ડ્રાફ્ટ આપ્યો. 5 લાખ ચૂકવીને તેણે હવેલીના અસલી કાગળો પોતાના હાથમાં લીધા અને બાકીના 4 લાખ પોતાના બેંક ખાતામાં જમા કરાવ્યા. તે પછી રાઘવે સાહુકાર સાથે મળીને એક યોજના બનાવી.